કે વીરપુરમાં ગંગા ને જમુના ક્યાંથી આવ્યા? જલારામ વસે છે વીરપુરમાં, ગંગા જમુના વહે છે ભરપૂર. જલારામ બાપા પાસે એક માણસ હતો ભાઈ, એને જીદ કરી કે બાપા હરિદ્વાર વેણું આને गंगा जमुना में नायनु दर्शन करना है मरे हेडा जाए तो के किना विजय जी जरूर है ते ना बापा मुके वेणु है. પછી પ્રસંગ એવો બને છે કે ગંગા અને જમુના જલની હેલું ભરી ઠાલવે, હજી પણ ટાંકો પડ્યો છે એનામાં રાત્રિના ધોળા સાદલા વાળી બે આવે છે ગંગા અને જમુના, એ પાણી ભરે છે. ગંગા અને જમુના જલની હેલું ભરી ઠાલવે, સંતોનો મેળો ત્યાં તો સદાય ભર્યો. યોગી જલારામજીનો પરચો મળ્યો. આપે કહી છે ને, મન ચંગા તો કઠોટ મેં ગંગા. રોહિદાસ ચમાર જે મીરાબાઈના ગુરુ, એની પાસે ગંગા સ્નાન કરવા માટે બે ચાર જણા જાય છે અને કુદરતે જોડા તૂટી પડ્યા હશે એટલે સંધાવા માટે ઉભે છે. रोहिदास से प्रश्न करो कि किना वनोता से गंगा जी में स्नान के लिए वनोता से मुझे पावली वे छड़िया गंगा जी में ने गंगा जी के चौजा गई रोहिदास महाराज आपी छे, रोहिदास आपी छे. बन्યું એવું કે ભાવ સાચો હતો રોહિદાસ મહારાજનો, એટલે ગંગાજી હાથોવાથી પાવલી જે ચારાના હતા એ સ્વીકારી લીધા અને એના બદલે સોનાનું એક કડું નીકળ્યું. हाथ लांबो करी अने गंगाजी आप्यो कि आने आपजो रोहिदास ने मारा तरफथी प्रसाद. ते जमानामां सोनानुं कड़ुं मळे अने आ भाईनी वृत्ति फरी अने घरवाळीने आप्यो. घरवाળી जे એને કે આમ ગુર કરી આવે ઈંધણા કરે એને શું કરે સોનાનું કડું. રાજાને વેચી આવ્યો, રાજાને આપ્યું અને કીધું કે આ કડું લ્યો. राणी ने गमसे, राणी ने बताव्યું કે બરાબર છે. એકડો ગોર કરી બેવ એડો ખપે. જીદ પકડી રાણીએ તો પાછા ભાઈને મળ્યા કે ભાઈ